ગુજરાત લાઈવ સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં વરસેલા વરસાદની। છેલ્લા 12 કલાકમાં મેઘરાજા પ્રચંડ સ્વરૂપે વરસ્યા છે અને આખા રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। 12 કલાકમાં 204 તાલુકામાં મેઘરાજાએ જમાવટ કરી છે। સૌથી વધુ સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, તો બારડોલી અને સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ તો કામરેજમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતમાં મેઘરાજાએ જમાવટ કરી રાજ્યના 34 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદના કારણે રાજ્યના 8 રસ્તાઓ બંધ થયા છે। પંચાયત હસ્તકના 6 રસ્તાઓ જ્યારે 2 અન્ય રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। વરસાદના કારણે આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે વાહન વ્યવહારને પણ ખલેલ પહોંચી છે। પંચાયત હસ્તકના 6 જ્યારે કે અન્ય 2 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદના પગલે સ્થાનિક તંત્રએ આ નિર્ણય લીધો છે, કારણ કે કોઈ પણ પ્રકારનું જોખમ આ રસ્તા પરથી લેવાય એમ નથી। રાજકોટ અને પોરબંદર જિલ્લામાં 2 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, તો અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને છોટાઉદેપુરમાં 1 રસ્તો બંધ।